સમાચાર પાટણથી પાટણમાં કિરીટ પટેલની ઓફિસની બહાર જ્યાં પોલીસે હળવો લાઠીચાર્જ કરવો પડ્યો। કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલની ઓફિસની બહાર ઝપાઝપીની ઘટના બાદ ઉમટેલી ભીડને હટાવવા માટે પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી। કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો ઓફિસની બહાર ઉમટી પડ્યા હતા કારણ કે કિરીટ પટેલની ઓફિસની બહાર ઝપાઝપીની ઘટના સર્જાઈ હતી, જેને કારણે ત્યાં સ્થિતિને નિયંત્રણમાં લાવવા માટે પોલીસે હળવો લાઠીચાર્જ કર્યો। हमारे साथ जोड़ाई गया संवाददाता विनोद गजर। विनोद, किरीट पटेलनी ऑफिसनी बहार पुलिसे हळवो लाठीचार्ज कर्यो छे, अत्यारनी स्थिति शुं छे, शुं अपडेट छे? જે રીતે કહી શકાય કે જે કુલપતિને જે રાજ્ય સરકાર દ્વારા જે બરતરફ કર્યા બાદ સમગ્ર જે કહેવાય આક્ષેપ કિરીટ પટેલ ઉપર લાગવામાં આવ્યા હતા, જે તે રાજ્ય સરકાર દ્વારા જે વિષયને જે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેને લઈને પાટણનું પણ એક રાજકારણ ગરમાયું હતું। ત્યારે કહી શકાય કે મનોજ પટેલ અને જે શૈલેષભાઈ પટેલ દ્વારા ગઈકાલે જે કિરીટ પટેલે જે પેપરમાં અને મીડિયામાં નિવેદન આપ્યા બાદ મામલો જે આજે ઉગ્ર બન્યો હતો અને જે કિરીટ પટેલની ઓફિસે કઈ પૈસાની માંગણી કરવા માટે પણ બંને જણા આવ્યા હતા, ત્યારે જે વાતાવરણ ઉગ્ર બન્યું છે। સમગ્ર ઘટના મામલે કહેવાય કે જે ઉગ્ર વાતાવરણ બનતા પોલીસ દ્વારા હળવો લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો હતો અને જે કહેવાય છે ત્યાંથી મનોજ પટેલ અને શૈલેષ પટેલને ત્યાંથી હટાવવામાં આવ્યા હતા પોલીસ બંદોબસ્ત સાથે। અત્યારે કહેવાય છે કે કિરીટ પટેલની ઓફિસ સંપૂર્ણ પોલીસ બંદોબસ્તમાં પોલીસ થાણામાં ફેરવી દેવામાં આવી હતી। જી આભાર વિનોદ। અમારી સાથે કિરીટ પટેલ પણ જોડાઈ ગયા છે, ધારાસભ્ય કિરીટ પટેલ સાથે સીધી વાત કરીએ। કિરીટજી, અત્યારે જે પોલીસે હળવો લાઠીચાર્જ કર્યો છે, આખી ઘટના પર તમે શું કહેશો? કારણ કે આપની ઓફિસની બહાર આખી ઘટના બની હતી અને આખરે સ્થિતિને નિયંત્રણમાં લેવા લાઠીચાર્જ પણ કરવો પડ્યો। હેલો જી, પોલીસે કોઈ લાઠીચાર્જ કર્યો નથી। ખાલી કાયદો અને વ્યવસ્થા સાચવવા માટે ત્યાં પોલીસ, સ્થાનિક પોલીસ, એલસીબી પોલીસ અને ડીવાયએસપી તેઓ હાજર હતા, બાકી પોલીસે કોઈ લાઠીચાર્જ કર્યો નથી। પરંતુ જે પ્રમાણેની માહિતી મળી છે, હળવો લાઠીચાર્જ તો જરૂર કરવો પડ્યો છે। દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે ઘણી ઝપાઝપી ઉગ્ર બની રહી હતી। ના, એ લોકો બેંકથી વધારે લોકો મોટાભાગે ટોળું થઈ ગયું હશે, એટલે અમારા સમર્થકો બધા હાજર છે, એટલે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે એ માટે કદાચ પોલીસે કંઈ કર્યું હશે, પરંતુ લાઠીચાર્જ કર્યો હોય મારા ધ્યાનમાં નથી। जी बिल्कुल, એટલે આપના ધ્યાનમાં નથી લાઠીચાર્જ થયો, પરંતુ અમે આપને જણાવી રહ્યા છે કે આ પ્રમાણે હળવો લાઠીચાર્જ કરવો પડ્યો હતો। આભાર, આપ અમારી સાથે જોડાયા અને વાત કરી। જે પ્રમાણેની અત્યારની સ્થિતિ છે, પોલીસે પણ હળવો લાઠીચાર્જ કર્યો હતો ભીડ હટાવવા।